નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ગુજરાત રાજ્યના બજેટની તારીખ જાહેર, ગામડાના લાખો લોકોને ફાયદો, ખેડૂત મોંઘવારીમાં વધારો, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા, લોકોને હેરાન પરેશાન કરવા નહીં, 1,000 રૂપિયામાં ટેબ્લેટ, દેવા માફી અંગે નવા સમાચાર, બાળકો માટે ચેતવણી, વીમા વગર પેટ્રોલ નહીં, મહિલાઓને 7,000 રૂપિયા મળશે, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને આયુષ્માન કાર્ડના સમાચાર, ખેડૂતોને ખાતામાં પૈસા, 2025માં નવો સુધારો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત બજેટ 2025ની તારીખ છે જાહેર થઈ ગઈ છે। હવે ગુજરાત રાજ્યની અંદર બજેટ ક્યારે યોજાવા જઈ રહ્યું છે એના સમાચાર આવી ગયા છે। ખાસ કરીને તમને જણાવી દઈએ મિત્રો, દરેક લોકો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। ત્યારે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રનું બજેટ રજૂ થયું છે, ત્યારબાદ હવે 12 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્યનું છે એ વિધાનસભાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 20 ફેબ્રુઆરી સુધી છે એ બજેટ રજૂ થશે અને 19 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે સત્રની પણ શરૂઆત થશે। તો આ મિત્રો બજેટ સત્ર છે ગુજરાત રાજ્ય પૂરતીનું છે, એટલે કે ગુજરાત રાજ્યમાં 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર શરૂ રહેશે। એમાં 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે સત્રની શરૂઆત થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે એ બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં સરકાર જનતાને કઈ રાહતો આપશે અને તેના ઉપર સૌની છે એ નજર રહેલી છે, તો ખાસ કરીને આપણે એ પણ જાણીશું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગામડાના લાખો લોકોને ફાયદો છે એ થવાનો છે, ખુશખબર આવી ગઈ છે। કારણ કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં મિત્રો હવે નાના મોટા સરકારી કામો છે એના માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની છે એ કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને છે એ સ્થાનિક કક્ષાએ જ મળી રહે, એટલે કે ગ્રામ્ય પંચાયતમાંથી જ તમને 67 જેટલા દાખલા કાઢી આપવામાં આવશે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં જે વાત કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે એ મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતાના જે વિભાગના પ્રમાણપત્રો છે એ અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગના જે પ્રમાણપત્રો, 54 પ્રકારના જે મહેસૂલ વિભાગ પ્રકારના પત્રો, આ તમામે તમામ જે પ્રમાણપત્રો છે એ હવે તમારા ગામની અંદર જે છે એ અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓમાંથી જ આપી દેવામાં આવશે। આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવવા પડશે અને 20 રૂપિયામાં તમને છે એ 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવકમાં વધારો થશે। આમ મિત્રો 20 રૂપિયામાં તમને છે એ કોઈપણ પ્રકારનો દાખલો, પ્રમાણપત્ર છે કાઢી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજનો ખેડૂત છે મોંઘવારીમાં ફસાયો એના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, 2 વર્ષ પહેલાં મગફળીનું જે બિયારણ 1,000 રૂપિયાથી 1,200 રૂપિયાએ મળતું હતું એના ભાવ છે એ આજે ડબલ થઈ ગયા છે, 2,200થી 2,400 રૂપિયાએ પહોંચી ગયા છે। તેવી જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાનો જે ખર્ચ થતો હતો એના ભાવમાં છે એ વધારો થયો છે, જે પ્રતિ કલાકે 800 રૂપિયા હતો એમાં અત્યારે 1,200 રૂપિયા જેટલો ભાવ પહોંચી ગયો છે। અને વધુમાં 2 વર્ષ પહેલાં મિત્રો પ્રતિ દિવસ ખેતમજૂરનું જે વેતન 150થી 200 રૂપિયા હતું એ આજે 250 રૂપિયાથી 350 રૂપિયા થઈ ગયું છે। અને રાસાયણિક ખાતર અને દવાઓમાં પણ 2 વર્ષ પહેલાં જે આજની તારીખની કિંમતોમાં 30% વધારો નોંધાયો છે। આમ મિત્રો, વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। તમારું આ અંગે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને 210 રૂપિયા જમા કરી અને વધુમાં વધુ 5,000 રૂપિયા પ્રતિ મહિનો પેન્શન મેળવવા માંગતા હોય અને આ સરકારી યોજના છે એનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે। અને વર્તમાન નિયમો અનુસાર જો તમે 1 મહિને છે એ 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે મિનિમમ તમારે 210 રૂપિયા છે એ ચાર્જ
જમા કરાવવા પડશે. એટલે કે 210 રૂપિયા તમારે છે બેંકમાં જમા કરાવવા પડશે, જેથી કરી તમને દર મહિને છે એ 60 વર્ષની ઉંમર પછી જે 5,000 રૂપિયા સુધીનું ખેડૂતોને પેન્શન છે આપવામાં આવશે. અને માનધન યોજના અંતર્ગત પણ 3,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અને જાહેરાતો છે એ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આપણે અવારનવાર સમાચાર મેળવીએ છીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લોકોને હેરાન કરવા નહીં એ અંગે સરકાર દ્વારા છે કહી દેવામાં આવ્યું છે. હવે મિત્રો તમને જણાવીએ કે જો કોઈ કામ નિયમ અનુસાર ન થાય તો એવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ઝીરો ટોલરન્સ એગેન્સ્ટ કરપ્શન તે રાજ્ય સરકારનો નિર્ધાર છે. અને વિકાસ આડેના જે ભ્રષ્ટાચારો છે એને પણ દૂર કરવા માટે મુખ્યમંત્રીએ પણ છે એ મુખ્ય સમાચાર આપી દીધા, મુખ્ય જાહેરાત છે એ કરી દીધી છે. હવેથી મિત્રો તમારા સરકારી કામ છે એક પણ પ્રકારના અટકવાના નથી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 1,000 રૂપિયામાં ટેબ્લેટ મળશે એના સમાચાર સામે આવ્યા છે. મિત્રો તમને ખ્યાલ હશે કે ગુજરાતના બજેટમાં જે નમો ટેબ્લેટ યોજના છે એના માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. અને એ યોજના હેઠળ છે એ 3 લાખ વિદ્યાર્થીઓને જે બજેટ યોજના અંતર્ગત છે એ આ ટેબ્લેટ 1,000 રૂપિયામાં આપવામાં આવે છે. અને 1,000 રૂપિયામાં જે ટેબ્લેટ આપવામાં આવે છે એ 2 કંપનીના ટેબ્લેટ છે, એક છે લિનોવો અને એક છે એસર. તો હવે આ જે ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે એમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના જ્યારે શરૂ કરવામાં આવી ત્યારથી લઈ અને આ યોજના હેઠળ સરકારે એસર અને લિનોવો ટેબ્લેટ છે એને માત્ર 1,000 રૂપિયાની સબસિડીના ભાવ રૂપે છે એ ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરેલું છે. ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનાર જે વિદ્યાર્થીઓ છે એમને લાભ મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દેવામાફી અંગેની નવી માહિતી છે એ સમાચાર સ્વરૂપે પ્રાપ્ત થઈ રહી છે. નવા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે દેવામાફી કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેવામાફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એક વખત મામલો ગરમાયો છે. અને આ વર્ષે કમોસમી વરસાદ અને બજારોમાં જે મંદી હતી એના જે ભાગરૂપે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને ખેડૂતો પાસે જે જૂના દેવા છે એ ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફી કરી ખેડૂતોને સહાયતા આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતોમાં ઉઠી રહી છે. અને મિત્રો, જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થયા છે, પાક નુકસાન થયા હોય તો પાકના નુકસાન ઉપર પણ છે નવી જાહેરાતો અને સબસિડી કરવામાં આવી છે. પણ આપણા ગુજરાતમાં કેમ આવું થતું નથી એ અંગે તમારો પ્રશ્ન હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમારું શું મંતવ્ય છે એ પણ ખાસ કરીને જણાવી દેજો. મિત્રો, ફરી એક વખત ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે બની છે અને જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એક વખત દેવામાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવામાફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં આ દેવામાફ શા માટે નથી થતા એ અંગે છે એ હર કોઈ ખેડૂતો અત્યારે રાહ જોઈને બેઠા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, બાળકોને વાહન આપો છો તો એ પહેલાં આ સમાચાર ખાસ કરીને જોઈ લેજો. કારણ કે મિત્રો, વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ છે એ ભારે દંડ વસૂલવામાં આવે છે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા હોય જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ છે ભરવો પડી શકે છે. અને આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે. અને મિત્રો, જે સગીર વર્ષના 25 વર્ષના ન થાય ત્યાં સુધી તેને લાઇસન્સ આપવામાં આવશે નહીં. અને તમને જણાવી દઈએ કે લાઇસન્સ છે એ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવશે, જેથી કરી જે પણ લોકોને લાઇસન્સ કઢાવવું હોય તો એમની 18 વર્ષની ઉંમર છે પૂરી થવી જોઈએ, તો જ એમનું લાઇસન્સ છે આપવામાં આવશે, તો જ જે લાઇસન્સ છે એ માન્ય ગણવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, શું વીમા વગર પેટ્રોલ છે એ મળશે નહીં? કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં વીમા વગર હવે પેટ્રોલ કે ડીઝલ છે આપવામાં નહીં આવે. જો તમારે રસ્તા ઉપર તમારી કાર, બાઇક કે સ્કૂટર ચલાવવું હોય તો થર્ડ પાર્ટી વીમો છે એ ફરજિયાત લેવો
પડશે। જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો નથી તો તમે હવેથી પેટ્રોલ પંપ ઉપર ઈંધણ પુરાવી શકશો નહીં, અથવા તો ઈંધણ તમને મળશે નહીં, જેમાં પેટ્રોલ અને ડીઝલ છે એ બંનેની કેટેગરી આવી જાય છે। નવા નિયમ અનુસાર જે વાહનોના વીમો નથી તેમના પર છે એ ભારે દંડ ફટકારવામાં આવશે। નવા નિયમ અનુસાર તમે તમારા વાહન પર માન્ય થર્ડ પાર્ટી વીમો છે એ વિનાનું જે ઈંધણ પુરાવો એટલે કે પેટ્રોલ ડીઝલ ખરીદો છો તો એ હવે ખરીદી શકશો નહીં। તમારે ફક્ત ઈંધણ માટે જ નહીં પરંતુ ફાસ્ટેગ માટે પણ વીમાના કાગળ છે એ બતાવવા પડશે। તો તમારા પ્રાઇવેટ વાહનમાં છે એ વીમો કઢાવી લેજો। વીમો હશે તો જ તમને છે એ પેટ્રોલ ડીઝલ કે પછી ફાસ્ટેગ અંતર્ગતના છે એ નિયમો અને નિર્ણયો અંતર્ગત જે જાહેરાતો છે એ થતી હોય એ અંતર્ગતના લાભો મળશે। તો ખાસ કરીને તમે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સમાચારમાં મહિલાઓને મળશે 7,000 રૂપિયાના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના છે શરૂ કરી હતી। 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। છેલ્લા 1 મહિનામાં 50,000થી પણ વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે। LIC બીમા સખી યોજના 18થી લઈ અને 70 વર્ષની વય વચ્ચેની 10મું પાસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને સશક્ત બનાવવા માટેના ઉદ્દેશથી છે શરૂ કરવામાં આવી છે। તો જે પણ મહિલાઓએ આ યોજના અંતર્ગત લાભ લેવો હોય એ તાત્કાલિક ફોર્મ ભરી દે અને LIC બીમા સખી યોજના અંતર્ગત છે એ સારામાં સારું છે એ દર મહિનાનો લાભ અને પગાર પણ પાડી શકે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં છે એ અત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ તમારી પાસે છે તો ગુજરાત રાજ્યમાં છે એ મફત સારવાર આપવામાં આવતી નથી। તો અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એમાં તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતમાં ખ્યાતિકાંડના જે મોતકાંડ હતો એ બાદ આયુષ્માન કાર્ડમાં થઈ રહેલા સતત નવા કૌભાંડોને કારણે ગુજરાત સરકાર એક્ટિવ બની ગઈ છે। રાજ્ય સરકારે આ અંગે એક વખત છે એ વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો છે, જેમાં મિત્રો તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે વોટ્સઅપ નંબર દેખાઈ રહ્યો છે એ વોટ્સઅપ નંબર તમે સેવ કરી લેજો, જેને કારણે તમે આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ પણ પ્રકારના મુશ્કેલી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો તમે એ વોટ્સઅપ નંબર અથવા તો એ ટોલ ફ્રી નંબરમાં કોલ કરી અને તમારો જે પ્રશ્ન છે એનો જવાબ અથવા તો સોલ્યુશન મેળવી શકો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ખાતામાં સીધા પૈસા આપવામાં આવશે। ખાતરની સબસિડી છે એ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે। સરકારે ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને સરકારે દેશના ઘણા બધા જે જિલ્લાઓ છે એમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ છે એ DBTના માધ્યમથી જે રીતે 2,000 રૂપિયાનો હપ્તો નાખવામાં આવે છે એ જ રીતે હવે DBTના માધ્યમથી ખાતર અંતર્ગત જે સબસિડી મળે છે એ પણ ડાયરેક્ટ જમા કરી દેવામાં આવશે। તમારા બેંક એકાઉન્ટમાં DBT દ્વારા ખાતર સબસિડી આપવાનું કામ છે એ શરૂ કરી શકાય છે। અહીં DBTનો અર્થ એ થાય છે કે જે રીતે તમારા મોબાઈલના જે મેસેજ પડે છે PM કિસાન યોજના અંતર્ગત એવી જ રીતે તમારા મોબાઈલમાં છે એ ખાતરની જે સબસિડી આપવામાં આવે એનો પણ મેસેજ પડશે અને એ પૈસા પણ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે, તેનાથી સબસિડીના નાણાં છે એનો ઉપયોગ યોગ્ય રીતે અને સુનિશ્ચિત થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2025માં નવો સુધારો સામે આવ્યો છે। ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે આજે ખેડૂતોના પાક રક્ષણ માટે જે તાર ફેન્સિંગ લગાવવામાં આવે છે, જે તાર ફેન્સિંગની યોજના છે એ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે। જે ખેડૂતો દ્વારા છે એ સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો તાર ફેન્સિંગ વખતે હવે જે થાંભલાની ઊંચાઈ અને પહોળાઈ છે એના હયાત ધારાધોરણો છે એમાં 25% છૂટછાટ આપવામાં આવી છે। હવેથી ISI માર્કાની જગ્યાએ ખેડૂતો છે પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકશે અને જો કે GST વાળું બિલ છે એ લેવું ફરજિયાત છે। 2 થાંભલા વચ્ચેનું અંતર પણ 3 મીટરની હયાતે જોગવાઈમાં પણ દર્શાવવામાં આવ્યું છે। 25% સુધીની છૂટછાટ પણ આપવામાં આવી છે અને 15 મીટરના જે સહાયક થાંભલાઓ છે એ બંને બાજુ મૂકવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ આ કામ કરી શકશે તેવી છૂટછાટ આપવામાં આવી છે અને આ યોજનામાં 2 હપ્તામાં સહાયતા છે પૂરી પાડવામાં આવશે। પ્રથમ તબક્કા દરમિયાન ખેડૂતો 50%ની સબસિડી સાથે પાત્રતા ધરાવશે અને 100 પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના 50% અથવા બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સહાયતા છે સબસિડી સ્વરૂપે આપવામાં આવશે, જેથી કરી દરેક લોકોને આ યોજનાનો લાભ મળી રહે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની ખેડૂતોને મોટી ભેટ સામે આવી છે, જેની અંદર મિત્રો ખેડૂતોને છે એ સિંચાઈ સંબંધિત જે પણ પ્રશ્ન અને સમસ્યાઓ હતા એનું નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવશે. સરકારે આ યોજના હેઠળ 2 હોર્સ પાવરથી લઈ અને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી છે એ આપવામાં આવશે. આ યોજના 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલના વપરાશ છે એ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે આ યોજનામાં અરજી કરી શકો છો અને ફોર્મ પણ ભરી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની 100% લોન માફ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મોદી સરકાર જ્યારે પણ 2004માં ગુજરાત રાજ્યમાં સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક છે બમણી કરી દેવામાં આવશે અને દેવામાં ડૂબેલા જે ખેડૂતો છે એમને સહાયતા આપવામાં આવશે. પરંતુ હજુ સુધી એવું થયું નથી. મોદી સરકારે આ વચનો આપ્યા હતા. એવું કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકારે જે વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી. 2024માં પણ ખેડૂતોની આવક છે બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજુ સુધી અધૂરું રહી ગયું છે અને આ સમસ્યામાં છે એ ખેડૂતોની પણ આવકમાં છે ઘટાડો અને જે આવક બમણી થવી જોઈએ એ બમણી થઈ નથી અને મોંઘવારી વધી રહી છે. અને મિત્રો દિવસે ને દિવસે ખેડૂતો છે દેવાદાર બનતા જાય છે, ખેડૂતોના માથે દેવું પણ વધતું જાય છે. તો આ પ્રમાણે છે એ ખેડૂતોની 100% તો લોન માફ નથી થઈ અથવા તો દેવું પણ માફ નથી થયું, પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ હરહંમેશ ખેડૂતોની પડખે ઊભી રહી અને કામ કરવું ગમે છે. કારણ કે તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્યમાં જ્યારે પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી કોઈ પણ કુદરતી આફતોના કારણે પાકને નુકસાન થતું હોય ત્યારે સરકાર છે એ ગુજરાત રાજ્યના ખેડૂતો પાસે જ ઊભી હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરપંચ ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માર્ચ કે એપ્રિલ મહિનામાં ગુજરાત રાજ્યમાં 7000થી વધારે ગ્રામ પંચાયતોમાં છે એ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં મિત્રો હવે આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચ પછી એપ્રિલ મહિનાના શરૂઆતમાં અથવા તો એપ્રિલ મહિનામાં ગુજરાત રાજ્યના જે ઘણા બધા ગામડાઓ જેમાં ચૂંટણી બાકી છે, સરપંચશ્રીની ચૂંટણી યોજાવાની બાકી છે, ચૂંટણી હવે યોજાવા જઈ રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં KYC નથી તો તમારે ખાસ કરીને આ સમાચાર જાણવા પડશે, સાંભળવા પડશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીની આ ફાળવણીમાં જે અનાજ આપવામાં આવે છે એના પગલે હવે રેશનિંગમાં દુકાનદારો ફરી એક વખત લાલધૂમ થઈ ગયા છે. કારણ કે ફેબ્રુઆરી માટે પુરવઠા વિભાગે તુવેર દાળ ફાળવી, પરંતુ માત્ર 50% જ ફાળવી છે. ઘણા ખરા લોકોને ફેબ્રુઆરી મહિનામાં તુવેર દાળ મળવાની છે, 50% લોકોને છે એ આ તુવેર દાળ મળવાની નથી. હવે મિત્રો તમને જણાવી દઈએ કે આથી ફરી એક વખત એવી અપૂરતી છે ફાળવણીમાં કારણે ગુજરાતનો અડધો જે લાભાર્થીઓ છે એને તુવેર દાળ મળશે નહીં. અને રેશન કાર્ડમાં KYC શા માટે કરાવવું જોઈએ, ફાઇનલ શા માટે કહેવામાં આવ્યું છે, તો ફરજિયાત શા માટે કરવામાં આવ્યું છે, તો એ પણ તમને જણાવી દઈએ. ગેસની બોટલ લેવી હોય, ગેસ કનેક્શન લેવું હોય તો પણ KYC વગર તમને આ ગેસ કનેક્શન નહીં મળે. સરકારની દરેક યોજનામાં ફોર્મ ભરવું હોય તો પણ રેશન કાર્ડ જોશે. આવકનો દાખલો કઢાવવો હોય, બાળકને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો નવું એડમિશન કઢાવવું હોય, વિધવા સહાય, વૃદ્ધા સહાય અને વિદ્યાર્થીઓની સરકારી શિષ્યવૃત્તિ સ્કોલરશિપમાં રેશન કાર્ડ જોઈએ છે. આયુષ્યમાન કાર્ડમાં પણ રેશન કાર્ડ જરૂરી છે. સિનિયર સિટીઝન કાર્ડમાં પણ રેશન કાર્ડ જરૂર છે. આ માટે તમારે રેશન કાર્ડની KYC છે ફરજિયાતપણે કરાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેમાં કપાસમાં થોડી સુધરતી બજાર જોવા મળી છે. 1565 રૂપિયા સુધી ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે. એવરેજ ભાવ છે 1490 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. ગુજરાતમાં એરંડાની બજારો જળવાઈ રહે છે. ઊંચા ભાવ છે 1265 રૂપિયા, એવરેજ ભાવ 1200 રૂપિયાની સપાટીએ. દરેક માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ઘટી છે અને નવા જીરુની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઈ ગઈ છે. એનું મુહૂર્ત પણ થઈ ગયું છે. 20 કિલોના 2100 રૂપિયા તલનો ભાવ છે બોલાઈ રહ્યો છે. અને ગુજરાતમાં તલનો ભાવ છે સ્ટેબલ રહ્યો છે. નવા કોઈ કારણો વગર તેલનો ભાવ છે એ વધવાનો નથી અને
સફેદ તલમાં 2750 અને કાળા તલમાં 4800 રૂપિયા ઊંચો ભાવ નોંધાયો છે. લાલ ડુંગળીમાં પણ સારી ક્વોલિટીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. લાલ ડુંગળીમાં ઊંચો ભાવ 541 તો સફેદ ડુંગળીમાં 474 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે. લસણમાં પણ છે એની બજારમાં ઓછી આવકને કારણે 15 થી 20 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ચણાના વાવેતરમાં 33% વધારો થયો છે, ત્યારે દેશમાં 1% વધારો થયો છે. જીરુના ભાવમાં પણ લોકલ અને વિકાસના વેપારના આધારે ભાવે છે કારણે 25 થી 40% ઘટાડો થયો છે. ત્યાર પછી મિત્રો આજના સોના ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના સમાચાર સામે આવ્યા છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 471 રૂપિયા વધી અને 82 થી 83,000 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે. અને અગાઉ પણ આ ભાવ 77,666 રૂપિયા સુધી હતો અને ચાંદીની કિંમતમાં 600 રૂપિયાના વધારા સાથે 93,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ પહોંચ્યો છે. અગાઉ ચાંદીનો ભાવ છે 92,700 રૂપિયા હતો. અને મિત્રો વહેલી ચૂંટણી થવાની પણ શક્યતાઓ રહેલી છે. આ ભાવ છે એના કારણે પણ વધી અથવા તો ઘટી રહ્યા છે. તમારું શું માનવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આજના સમાચાર, માહિતી અને આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો. વિડીયોની લિંક મોકલી દેજો જેથી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર